हेलो फ्रेंड, आज આપણે અકીલા કિચનમાં લઈને આવ્યા છે ખાંડવી। ચાલો તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। પહેલા આપણે આ તપેલીમાં 3 વાટકા આવી ઘાટી છાશ અને ખાટી છાશ નાખશું। આપણે છાશ આપણે ખાટી જ લેવાની। હવે આપણે આમાં થોડીક હિંગ નાખશું, અડધી ચમચી હળદર નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું। હવે આપણે બધું મિક્સ કરી લઈએ। પહેલા આપણે આ 3 કપ છાશ લીધી છે। હવે તેમાં આપણે આ 1 કપ બેસનનો લોટ ચાળેલો છે એ નાખશું। લોટ આપણે નાખતા જશું ને હલાવતા જશું। લોટ આપણે એક હારે બધું નહીં નાખીએ। જો આ મિક્સ થઈ ગયું છે। આમ એક ધારો હલાવશું આપણે। હવે એક કઢાઈ લેશું, આપણે જે બેટર બનાવ્યું છે તેમાં નાખી દેશું। હવે આપણે આને ગેસ ઉપર રાખી દેશું। આને આપણે ધીમે તાપે હવે થવા દેશું ને હલાવતું રહેવાનું। આ બેટર જ્યાં સુધી ઘટ ન થઈ જાય ત્યાં સુધી આપણે હલાવશું। નીચે બેસી ન જાય તે આપણે ધ્યાન રાખવાનું। જો આ ઘટ થવા માંડ્યું છે, જો આ ઘટ થઈ ગયું છે, હવે આપણે નીચે ઉતારી લેશું। આ થાળીમાં આપણે ગ્રીસ કરેલું છે, તેલ લગાવીને રાખેલું છે, તેમાં આપણે હવે પાથરી દેશું। જો આવી રીતના બધામાં આપણે ફેલાવી દેશું। જો આપણે પાથરી દીધી છે। હવે આપણે આની પર વઘાર નાખશું। વઘાર માટે આપણે અડધો ચમચો તેલ લેવાનું। હવે આપણે તેમાં અડધી ચમચી રાઈ નાખશું। જો આ રાઈ થઈ ગઈ છે એટલે આપણે ગેસ બંધ કરી દેશું ને હવે આ આદુ મરચાં ને કોથમીરની પેસ્ટ છે એ નાખશું। આ પેસ્ટ સતળાઈ જાય ત્યાં સુધી આપણે રાખશું। જો આ થઈ ગઈ છે, આ જે આપણે પાથરેલું છે એ ઠંડુ થઈ જાય, આની ઉપર આપણે હવે લગાવી દેશું। હવે થોડું આપણે આ સૂકું ટોપરાનું ખમણ છે તે આપણે અંદર નાખશું। થોડા આપણે સફેદ તલ છાંટી લેશું। હવે ચપટી આપણે આ લાલ મરચું છે પાવડર એ થોડુંક આપણે છાંટી લેશું। હવે આપણે કાપા પાડી લેશું। જો આ ઠરી ગઈ છે, હવે આપણે રોલ વાળશું। આવી રીતના આપણે રોલ વાળી લેવાના। તો આ બધા આપણે એવી રીતના જ વાળી લેશું। ચાલો આપણે વઘાર કરશું। આ 2 ચમચી જેટલું આપણે તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય, આ 1 ચમચી આપણે રાઈ લીધી છે તે નાખશું અંદર। રાઈ તતડી છે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું। પછી આપણે કડી પત્તા છે એ નાખશું, કટિંગ કરેલા છે। આ નાની 1 ચમચી આપણે તલ નાખશું। આ વઘાર છે એ આપણે આ ખાંડવી ઉપર નાખશું। તો આ આપણી ખાંડવી છે તૈયાર। તો ચાલો આપણે પ્લેટિંગ કરીએ। થોડી કોથમીર કટિંગ કરેલી। તો આ છે આપણી ખાંડવી તૈયાર। જો ખાંડવીની રેસીપી તમને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો।